મિત્રો, તમને ખબર છે કે આ 6 પક્ષી જો તમારા ઘરમાં આવે છે તો તમારું ઘર ધનથી ભરાઈ જશે. જે લોકો ભાગ્યશાળી છે તેમના ઘરે જ આ 6 પક્ષીઓ આવે છે. મિત્રો, પ્રાચીન કાળથી જ આ 6 પક્ષીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને જ્યારે આ પક્ષી તમારા ઘરે આવે છે અને જો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે આ 6 પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે રાજા દશરથે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું. તો મિત્રો, આ 6 પક્ષીમાંથી એક પક્ષી તમારા ઘરે આવે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે. આ 6 પક્ષીઓ કયા છે જેના વિશે આપણે જાણીએ તે પહેલાં જો તમે પણ ભગવાન શ્રી રામના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો, કારણ કે તમારા ઘરમાં પણ આ 6 પક્ષીઓમાંથી એક પક્ષી આવી શકે છે. એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. હે લક્ષ્મી માતા, સૌથી પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો જાણીએ આ 6 પક્ષીઓ વિશે. નંબર 1, ઘુવડ. જ્યારે ઘુવડ વહેલી સવારે ઘરમાં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે. માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં. સવારમાં ઘુવડનું આવવું એ અત્યંત મંગલકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ લઈને જ આવે છે. તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી. આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે. નંબર 2, કાગડો. વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી પર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારે કંઈ ખરાબ નહીં થાય. તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય, કારણ કે દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે. જે કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડા અનંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે. જ્યારે કાગડો આવીને તમારી અગાસી પર બેસે છે તો તેને ભગાડશો નહીં, પરંતુ તેને દાણા અને પાણી આપો, કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી. આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે. વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે, કારણ કે તે શનિદેવનું વાહન છે. નંબર 3, ચકલી. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રાજા દશરથ સ્વયં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માને છે. ચકલીનું ઘરમાં આવવું એક સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાઓ કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઉપર ક્યારેય કોઈ સંકટ નહીં આવે. કિસ્મતવાળા હોય છે જે લોકો જેના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે. આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે. ચકલીનો અવાજ સંભળાવવો એ પણ શુભ માનવામાં આવે છે. આ વાતાવરણને શુદ્ધ બનાવે છે. નંબર 4, નીલકંઠ. સૌ પહેલાં વાત કરીએ નીલકંઠની. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે. બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ આવી અને બેસીને દાણા અને પાણી પીવે છે.
નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે છે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો. જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જજો કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. સૌથી પહેલાં તો એ બહુ ઓછા લોકોની અગાસી પર આવીને બેસે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી પર નીલકંઠ આવીને બેસે છે. તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે. આ પક્ષી તમને જ્યાં દેખાય તો તેને ભૂલથી પણ મારશો નહીં તો ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડશે. નંબર 5, કબૂતર. ઘરમાં કબૂતરનું આવવું એ પણ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાઓ કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે. સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે. ઘરમાં કબૂતરનો માળો બનાવવો એ શુભ માનવામાં આવે છે. જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તેના સારા ભાવ સાથે જ આવે છે. નંબર 6, ચીલ અને બાજ. ઘરમાં ચીલ અને બાજનું આવવું એ શુભ માનવામાં આવે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે સીલ અને બાજ આવીને બેસે છે. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે. તેને તમે ભૂલથી પણ ભગાડશો નહીં. તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે પરંતુ એવું બિલકુલ નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીની વાત કરીએ જે તમારા માટે શુભ નથી. જ્યારે તેઓ તમારા ઘરે આવીને બેસે છે ત્યારે તે વ્યક્તિ કંગાળ બની જાય છે અને તેનો સર્વનાશ થઈ જાય છે. તો ચાલો જાણીએ એ પક્ષી વિશે. નંબર 1, ચામાચીડિયું. એવું માનવામાં આવે છે કે ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી અને જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતા સાથે લઈને ચાલે છે. અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે. ચામાચીડિયું વ્યક્તિના નવગ્રહોનો નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું એ સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવાનું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે. આ તમારો સર્વનાશ કરવામાં આવે છે. આ પરિવારને ઉથલપાથલ કરી દે છે. ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયાએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો. આ તમારા પોતાના ભલા માટે છે. ચામાચીડિયું હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે આવે છે. તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજો. નંબર 2, મધમાખી. જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખીનો મધપૂડો બનાવે છે તો તે કોઈ માટે સમસ્યા બની શકે છે. ઘરમાં મધપૂડો હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. નંબર 3, ટીટોળી. ટીટોળા પોતાના માળા જમીન ઉપર બનાવે છે. ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બચ્ચાનું પાલન પોષણ કરે છે. ટીટોળી ક્યારે ભૂલથી પણ માણસના ધાબા પર આવીને બેસતી નથી. પરંતુ જો અચાનક ટીટોળી તમારા ઘરના ધાબા પર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ટીટોળી કોઈની અગાસી પર આવીને નથી બેસતી. વૈજ્ઞાનિકો પણ માને છે કે ટીટોળી અગાસી પર આવે છે તો એનો મતલબ એવો થાય છે કે ભૂકંપ આવવાનો છે. ટીટોળીને તેની ઇન્દ્રિયોથી અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે ડરી રહી છે, આવીને બેસી જાય છે. એટલા માટે ઘરમાં ટીટોળીનું આગમન એ શુભ માનવામાં આવતું નથી. તો મિત્રો, આપણે એ પણ જાણીએ કે કયા પશુઓના પાળવાથી શુભ માનવામાં આવે છે. ગાયનું પાલન પોષણ કરવું એ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. ઘરમાં પોપટ પાળી શકાય છે. પોપટને પાળવો એ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કબૂતરને પણ પાળી શકો છો. તે સારું માનવામાં આવે છે. ઘરમાં ચકલી પાળી શકાય છે. બકરી, ઘોડાને પણ પાળી શકાય છે. ભેંસ વગેરે પાળી શકાય છે. સફેદ હંસ પણ ઘરમાં પાળી શકાય છે. એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં સંસલું પણ પાળી શકાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો. હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી. બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ જ ઈચ્છે છે. તેને શુભ માનવામાં આવતી નથી. બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરાને પાળવું વધારે સારું છે. કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે.
કૂતરો નવગ્રહને શાંત કરે છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી નોટિફિકેશન બેલ દબાવજો, જેથી તમને સૌથી પહેલાં અપડેટ મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.